નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ માટે સાંસ્કૃતિક વનને લગતા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે પરીક્ષામાં ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? તો નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન, અરુણાચલ પ્રદેશમાં. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. આસામમાં આવેલ કાઝીરંગા નેશનલ પાર્કને કયા વર્ષે વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું? 1985માં. વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? બિહારમાં. ભારતનું કયું નેશનલ પાર્ક સૌથી ઊંચાઈ પર આવેલું છે? હેમિસ નેશનલ પાર્ક. કયા નેશનલ પાર્કને નીલાકુરિંજીની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? એરાવિકુલમ નેશનલ પાર્ક, કેરળમાં. ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? ગીર નેશનલ પાર્ક. વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ભાવનગરમાં. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. ગુજરાતમાં જોવા મળતો સૌથી મોટો કરોળિયો જાયન્ટ વુડ સ્પાઈડર ક્યાં જોવા મળે છે? વાંસદા નેશનલ પાર્કમાં. ભારતની પ્રથમ તેમજ એકમાત્ર મિશ્ર હેરિટેજ સાઇટ કઈ છે? કાંચનજંગા. કાઝીરંગા નેશનલ પાર્ક બાદ કયા નેશનલ પાર્કમાં એકશીંગી ગેંડાની વસ્તી જોવા મળે છે? જલદાપરા નેશનલ પાર્કમાં. સિરોઈ નેશનલ પાર્કને હિરોઈન ઓફ નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? મણિપુરમાં. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? જીમ કોર્બેટ. ભારતનો પ્રથમ સફેદ વાઘ ક્યાં જોવા મળ્યો હતો? બાંધવગઢ નેશનલ પાર્કમાં. કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? સરના. ગુજરાતમાં કયા વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે? 2004થી. રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશમાં. વર્ષ 2015માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી? જાનકી વનમાં. ડાયનોસોર ફોસિલ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? નવસારી. સરદાર પટેલની યાદમાં તૈયાર કરવામાં આવેલું વન કયું છે? એકતા વન. લોકોની આસ્થા અને પ્રાકૃતિક લગાવને કારણે સંરક્ષણ કરવામાં આવેલા વન કોને કહે છે? પવિત્ર વન. ભક્તિવન ક્યાં આવેલું છે? ચોટીલા. શક્તિવન ક્યાં આવેલું છે? જેતપુર. પુનિત વનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? 2004માં. માંગલ્ય વનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2005માં. તીર્થંકર વડ અંતર્ગત ઋષભદેવનું આરાધ્ય વૃક્ષ કયું છે? વડ. નવગ્રહ અંતર્ગત રાહુ ગ્રહનું આરાધ્ય વૃક્ષ કયું છે? ધરો. જાનકી વન ક્યાં આવેલું છે? વાંસદા, નવસારીમાં. વર્ષ 2013માં કયા વનની સ્થાપના કરવામાં આવી હતી?
નાગેશ વન. વન મહોત્સવની ઉજવણીની શરૂઆત વર્ષ 1950માં કોના દ્વારા કરવામાં આવી હતી? કનૈયાલાલ મુનશી દ્વારા. રામ વનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? 2020માં. તીર્થંકર વનની સ્થાપના ક્યારે થઈ હતી? 2006માં. હરિહર વન કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ. વિરાસત વન કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ. પુનિત વન કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી. માંગલ્ય વન કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. નક્ષત્ર વન અંતર્ગત અશ્વિની નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કયું છે? પોઈઝન ફ્રૂટ. સપ્તર્ષિ વન અંતર્ગત કશ્યપ ઋષિનું આરાધ્ય વૃક્ષ કયું છે? તુલસી. જડેશ્વર વન કયા જિલ્લા સાથે સંબંધિત છે? અમદાવાદ. મારુતિનંદન વન કયા જિલ્લા સાથે સંબંધિત છે? વલસાડ. આણંદમાં કયું વન આવેલું છે? મહીસાગર વન. શહીદ વન કયા જિલ્લામાં આવેલું છે? જામનગર. રક્ષક વન કયા જિલ્લા સાથે સંબંધિત છે? કચ્છ. ગોવિંદ ગુરુ સ્મૃતિ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2012માં. આમ્ર વન કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ.